એવા વ્યક્તિઓના દુઃખ દૂર થશે આ વિડીયોમાં આપણે જોશું। જય ખુખારમાં મેલડી। ભુવા પણ અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં, એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં। અહીં ચોખ્ખી જ વાત છે, અહીં કોઈ ભુવા જેવી વાત થતી નહીં, મૂળા જોડા બાંધવામાં આવતા નહીં, દોણા ફેદવામાં આવતા નહીં। અહીં કદાચ વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય, મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેસજો, નકર ખોટો મોટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારે પાછળ ના બગાડતા, આટલી મારી હાથ જોડી વિનંતી છે। મારા જીવ ચોખ્ખું કહેનારી માતા જગતમાં નહીં મળે। બધા તો આમંત્રણ આલશે કે આવો 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 આવો, તમારા દુઃખ મટાડી આલીશ। હું એવું કહીશ ના, જેને મારી પર વિશ્વાસ છે, જેને મારા શબ્દો પર વિશ્વાસ છે, એના જ દુઃખ મટશે, નકર બીજા ઓઠા ફેરાના આશીર્વાદ જ થવાના, બીજું કશું નહીં થાય। હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ઘણાય છે, પણ નવા 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 મારા વખાણ સાંભળીને આવતા હોય ને તો 2 રવિવારમાં તો થાકી જાય। અહીં સારો નંબર નહીં આવતો, ભાઈ તારો અહીં મેરાય નહીં પડે, ચોય નહીં પડે, જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે। પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો, તમે તમારા મનથી ભરો છો। મનથી ભરો છો ને? કોઈએ કીધું કે 11 રવિવાર 25 રવિવાર ભરજો। 11 રવિવાર તો એટલે કહેવામાં આવે કે 11 રવિવાર કદાચ આવીને બેહો ને તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું, શું છું, હું કોણ છું, શું છું, એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં શકે। પણ મારે પરચાની, મારે વાતોનું, મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા ધામ એટલે મારા માટે પરફેક્ટ। આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે 11 રવિવાર ભરી તો જોવો, અને 11 રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય કે અહીં સારું પૂછવું નહીં, ભલે ચાલશે માં પૂછવા નહીં મળે, પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને હૃદય વાગે છે માં, અમને લાગુ પડે છે માં। આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં, દેખાય છે કે નહીં? પેલા ફોટા જ દેખાતા હશે, અત્યારે તો કદાચ ભોણું ધરાવવા જાવ ને તો તમે માતા જોઈને હસી પડતા હશો કે મારી ચામુંડા, મારી અંબે, મારી શક્તિ, થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે એટલે હસો છો। અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના, ખાલી કારણ વગરના હરખના, બસ એમને એમ પ્રેમપૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે। જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે। દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના, બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે છે। તારે આંસુ પડે, નકાન આંસુ પડે। અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, માં બહુ મજબૂરી છે, માં કંઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને એ દુઃખના આંસુ કહેવાય। પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે, પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ સાચવી રાખશે, અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડીને આવીને કહેજો। અને માતાની આગળ જતા, માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો, મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને, એવું સમજી લેજો, એવું માની લેજો। તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય। આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં। પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહેશે। હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતી હતી, અત્યારે કહું છું, આવનારા ભવિષ્યમાં આની આ જ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળદેવીની હોમું જોવાનું છે। બસ બધા દુઃખ કદાચ વારી ગોરીને પી ના જાય તો મને માતાને કહેજો।
કે મારી દેવ દુઃખ અલ્યા ગમે તેટલા દેવ દુઃખ હશે ને પણ એક વખત એ માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય, કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય, કોઈ પાપ કર્મો એવા નહીં તમને નડી જાય. જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને જાળ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા, કોઈ વિદ્યા નડે નહીં, કોઈ ગ્રહો નડે નહીં. એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં, એ માતા છું. પણ આવો વિશ્વાસ રાખી, ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ અમથોય વિચાર કરો છો, અમથી પ્રાર્થના કરો છો, તમારી માં સાંભળે છે, રોજ સાંભળે છે ને. હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જઈને કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જા જઈએ છીએ અને બારે જા જઈ અને માં તારી કુળદેવીની મહિમા અમને વાંભરવા મળે છે, માં કુળદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે, માં અને કુળદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન સાચું હોય, બારેજા ધામ સાચું હોય અને સોલંકી પેઢીની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓંધળો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે. આટલી ઘેર જઈને પ્રાર્થના કરજો. જો કદાચ મારી પર ઓંધળો વિશ્વાસ આવી જાય ને તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ. જેમ કે હું મેરડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું, અલગ. તમારા ઘેર જે મેલડીનો દીવો થતો હશે ને એ જ હું મેલડી છું, ઉગતા પોરની મેલડી, એની એ જ માતા છું. કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને, આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢીમાં પૂજાય છે અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના લાવે ને એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતા આ ઘરની માતા નકર જગતમાં મેરડી સધી બહુચર એકની એક જ છે. પણ સમજાવવા માટે માણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવે અને ત્રીજાનો દીવો પેઢીમાં ના પૂજે ને એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે. મારે તે બતાવવું પડે ભેદ. ચમ કે આજના માણસો કેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એના ઘેર લાઈન બેહાડ દે. પણ ઘેર છે એની કદર કરે, ઘેર છે ને હરખું મોને તો પછી મારા જેવી 500 મેલડી લાવી દો લાઈનમાં તો એ ભલું થાય. પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એને પેલા હરખું ભક્તિ કરી જો, હરખી પૂજી જો, એના કીધામ હેડે જાઓ, એનો પ્રેમ કરી જો, એની ભક્તિ કરી જો. જગતમાં ખબર પડે કે માતાનો વાલ ને પ્રેમ જગતમાં શું હોય છે. તમે જે હજુ વિચાર્યું નહીં, તમે જે ધાર્યું નહીં, તમે જેના હજુ સપનાય નહીં જોયા એ તે કદાચ જે વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય, જેનું સપને કદાચ જાગતી આંખે કે ઊંઘમાં તે સપનું ના આવ્યું હોય ને એથી એનાથી વિશેષ આપે ને એનું નામ દેવી શક્તિ કહેવાય. વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલ પૂછો, પેલા બોલતી પટેલ આખું જગત ગોળું કરીશ, તારે મારો મેલડીનો મજાક કરતા મારા દીકરાનો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે, આ તો બોલી ખાય છે, એમ કશું ના થાય ધૂણે. એટલે ધૂણે કશું ના થાય, વગર ધૂણે ન્યાલ કરી દીધા. જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું, નકર મારે ધૂણવાની જરૂર નહીં. પલાઠી વારીને બોલું, ઊભી બોલું, કદાચ ગાડી ચાલુ ગાડીએ બોલું, તમે કોણ તો ઊંઘ્યા હું માતા બોલું, એ માતા છું. પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂણથી જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે છે. ચમ જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટેનિંગ ફર્યા કરે, પણ જેને ગાડી કમ્પ્લીટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ હેડે. એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને માતા ચમની કંટ્રોલમાં કરતી ને એવું કરવી ને મને તો કંટ્રોલમાં કોઈ કરી ના કે પણ મારી ધૂણ હોય ને જે મારી ધૂણનો જે આવેશ જે શક્તિ એ મારા દીકરાને ચમનો કંટ્રોલમાં કરવો ને એ મેં શીખવાડી દીધો. એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવરથી કોઈ દીકરાને ધૂણવા આવી જાઉં ને તો લથડિયા ખાઈને હેઠો પડી જાય, બેભાન થઈ જાય. એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધાના. અને જગતનું ના કરત ભલે ભૂવા નહીં બનવું તમારે પણ તમારા ઘરનું તો ભલું કરાઈ શકે કે નહીં. હું આખા જગતનું કરતી હોય, તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં. અરે કુટુંબ તેલ વાળું થયું, તમે તમારું જુઓ, તમે તમારું કરો.
કોઈ મોને ના મોને, કુટુંબ મોને ના મોને, કાકા બાપા મોને ના મોને, પણ તમે મોનો, તમે વિશ્વાસ કરો. તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું, તો તમે તમારા ઘેર પૂજવાનું ચાલુ કરી દો. કુટુંબને કહેવાની જરૂર નહીં, એ કુટુંબ જોડે અપાયા લેવાની જરૂર નહીં. એ ના માનતા હોય તો અપાયાની જરૂર નહીં. પણ આજ તો માણસો શું કહું, કોઈને આવું બધું કરવું નહીં, બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે. અરે વિધિઓ ગમે તેટલી કરી